આમ અવાજ સંભળાતો હોય ને, જો આખું જંગલ છે, રાજાજી નેશનલ પાર્ક કહેવાય. અહીંયા આપણું સેવ ટમેટાનું શાક જો રેડી થઈ ગયું છે. હા હા, કાજલ એકવાર ખોલી દે. ચેક પોસ્ટ અત્યારે આવી ગઈ છે ને હવે હાથી આગળ મહિલા છે. આપણે મંદિરે આવ્યા છીએ તો મંદિરે આપણે અહીંનો પ્રસાદનો લાવો લેવો જ જોઈએ. ફોરેસ્ટમાં આપણી રાત પડી ગઈ છે. વેગેનર કાર છે. વેગેનર કારની અંદર 6 ફૂટ લાંબો અને 4.5 ફૂટ પહોળો આપણો આ બેડ છે. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો. અત્યારે આપણી સવાર પડી ગઈ છે ને દેહરાદૂન થી હવે આપણે ઋષિકેશ તરફ જાય છીએ. આપણે આ લોકેશન ઉપર સેફ જગ્યા ગોતી આગળ અને ત્યાં ગાડી પાર્ક કરીને સુઈ ગયા હતા અને બધા વારે વારે કહેતા હતા કે હાથી આવે છે, નોળું આવે છે, ડરાવતા હતા. એટલે હવે આપણે ફટાફટ ત્યાંથી નીકળી ગયા હતા પછી, અને રાત્રે પછી બહુ કઈ જાજુ શૂટ થયું હતું નહીં એટલે ફટાફટ ગાડીમાં ઘરીને સુઈ ગયા અને હવે આગળ વધી જઈએ. જોઈ લો આ જંગલ. હવે આપણે અહીં રોકાણા છીએ કંઈક સામાન લેવા, દૂધ, દહીં, છાશ એવું બધું, અને પછી આગળ વધીએ છીએ. મિત્રો અત્યારે આપણે ઋષિકેશ પહોંચી ગયા છીએ ને અત્યારે આપણે એક આપણી કેમ્પિંગ લોકેશન ઉપર જાય છીએ. જોઈએ હવે સાઈટ કેવી છે કેવી નહીં. આપણે આ ગંગા નદી બાજુમાં જાય ને આ બાજુમાં રોડ, કેવું મસ્ત મજાનો નજારો લાગે. અને આ વિડીયો જો જોતા રહેજો. જો તમે કેમ્પિંગના શોખીન હો તો તમને આ મસ્ત લોકેશન આપણે દેખાડવાના છીએ, તમને મોજ આવી જાય. અને તો વિડીયોમાં ઠેર સુધી તમે રહેજો, તમને જોવા મળશે કઈ રીતે કઈ જગ્યાએ આપણે જાય છીએ અને કેવું લોકેશન છે. તો આપણે જે લોકેશન ઉપર જાય છીએ તો કે ગૂગલમાં તમને આખો રસ્તો દેખાડી દઈશ. પણ આટલું હવે એડવેન્ચર ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. ગંગા નદી, આખી ગંગા નદી જે ફૂંકાઈ ગઈ છે અત્યારે, ઉપરથી બાંધીને રાખ્યો હોય ને એટલે. અને આ જો આ ધીમે ધીમે આ બધાથી હવે આગળ આપણે વધવાનું. નદીના પટમાંથી આપણે થઈને જવાનું છે. જુઓ આ છે તો બહુ રિસ્કી, પણ અત્યારે પાણી નથી એટલે ચાલી છે. બાકી આ જુઓ નદી આખી કોરી તાકણો. ચેક પોસ્ટ અત્યારે આવી ગઈ છે ને હવે આપણે જંગલની અંદર એન્ટર થાશું. આપણે જંગલની અંદર આવી ગયા છીએ અને આ જંગલમાં બધે જ હાથી છે. અને હાથી છે એનું પ્રમાણ પણ તમને દેખાડી. અત્યારે જો અહીંયાનું છાણ પડ્યું, કેમ કે હજી હમણાં જ અહીંથી હાથી ગયા હશે એવું લાગે છે. પણ બધે જો આ બધે આખા રસ્તા ઉપર એમના છાણ પડ્યા છે. તો અહીંથી હાથી ગયા છે, આપણી ગાડી અહીંયા પડી છે. તો ફટાફટ હવે અહીંથી ભાગવું જોઈએ, કેમ કે અહીં હાથીનો ત્રાસ હશે. અને તમને કદાચ ખબર ના હોય તો કહી દઉં કે હાથી રહ્યા ને એ આપણી ગાડીને ઉલારી શકે, અને બધાનો ભરોસો કરાય, હાથીનો ન કરાય. જંગલ તો આવું જ છે. આપણે જંગલ અંદર આવ્યા છીએ અને હવે હાથી આગળ મહિલા છે. કાલની અફવા છે, ગામથી માંડીને બધાય કાલના બીવડાવે છે. અને હાથીના છાણે આપણે જોઈને આગળ આવેલા છીએ કે આજ રસ્તે ગયા છે. હવે જોઈ હાથી મળે છે કે નહીં કે પેલા આપણે લોકેશન ઉપર પહોંચી જાય છે. કેમ કે આ તો જંગલી હાથી, આપણને ઘરે નીકળે તો એમ લાગે બીક ન લાગે, પણ ભાઈ આ જંગલી હાથી છે, આ તોફાની જોઈ. આ મારો ઉપર આવે ને એટલે આ ગાડીને ગલગોટિયા ખવડાવે. બાપરે જુઓ પાણી છે, પાણીમાંથી ચાલવાનું છે. આ પાણીમાંથી હવે જવાનું નથી. ઓહે કેટલું પાણી છે મિત્રો આમાંથી. તો આ એડવેન્ચર વાળો રોડ છે ને જીપ સફારીનો છે. અહીંયા સફારી પણ થાય છે જે તમને હાથી બતાવે છે. પણ આપણે તો રિયા એડવેન્ચર પ્રેમી એટલે આપણે સફારી કોઈ દી કરતા નથી. આપણી વેગેનર આપણી જીપ્સી છે, મોજ જ કરવાની છે. મોજ જ પાયા વિડિયો જો આલાગ્રાન મોજ કરાવવાની તમને. આપણી વેગેનર જીપ્સી થી કઈ કમ થોડી છે. તમે જોયું ને આપણે પાણી અંદર આવતા આવતા રહી ગયું. હા હા ભાઈ
વહેતી નદી છે, પાણી જાય જ છે. આપણે ભરેલા પાણીમાંથી પાછી ફરીવાર વેગેનારને કાઢી છે અને અત્યારે લગી આપણે જંગલ પહાડી તો આવ્યું છે અને હવે એડવેન્ચર આપણું છે નદીનું પાણીવાળું. હવે જોઈ આવે આ જ બધી જગ્યાએ જો આ જ જગ્યાએ આપણે 2 નાઈટો કાઢવાની છે જંગલની અંદર અને ગાડી અંદર. કેમ્પિંગમાં તમને ખાલી જરૂરી વધારે શું હોય ખબર છે? પાણી. તમને પાણી મળી જાય ને એટલે તમે 2-3 દિવસ રહી શકો કોઈ પણ જગ્યાએ. પણ હવે અહીંયા છે એવું કે આ નદીનો રસ્તો છે, અહીંયા પહાડમાં ગમે ત્યારે બાળ આવે, વરસાદ આવે, અહીંયા હાથીઓ પ્રાણીઓ પાણી પીવા આવે છે. હવે જોઈ આ જો ઉબડ ખાબડ રસ્તાના શું આવ્યું મંદિર છે, અહીંયા મંદિર આવ્યું છે, પાણીમાંથી માછલીઓ પણ છે. અચ્છા, ખૂબ સારું એડવેન્ચર કાપીને આપણે પહોંચી ગયા છીએ માતાજી વિંધવાસીનું મંદિર. તમે પહાડમાં જો ઉપર અહીંયા છે ને એ આખું મંદિર છે, તો આપણે ઉપર તો ચડીને નથી જવું, પણ અહીંયા ઋષિકેશથી અહીંયા તમે ગૂગલમાં નાખશો વિંધવાસની મંદિર એટલે તમને આરામથી એમનું લોકેશન મળી જશે. મસ્ત લોકેશન છે અને જો અહીંયા મસ્ત પાર્કિંગ છે, આરામથી તમે અહીંયા રહી શકો છો. અને તમે જો એ બધે આપણી ગાડી પાર્ક કરીને આપણે આરામથી કેમ્પિંગ પણ કરી શકીએ છીએ. પ્રસાદની પણ આજે રવિવાર છે તો કદાચ પ્રસાદની પણ સુવિધા છે. તો ચાલો આપણે જઈએ. આપણે મંદિરે આવ્યા છીએ તો મંદિરે આપણે અહીંનો પ્રસાદનો લાવો લેવો જ જોઈએ. જો અહીંયા અમે બેસી ગયા છીએ, હવે બધું અહીંયા પૂરી ભાજી બધું જમવા માટે છે. આરામથી બેઠી અને પ્રસાદનો આનંદ લઈ થોડીક જ વારમાં તમને મળી. બપોરનું જમવાનું ટેન્શન તો મટી ગયું કે અહીંયા મંદિરે આપણને એવો નાસ્તો આમ પ્રસાદ મળી ગયો કે મજા જ આવી ગયું. ખાબચું આવ્યું છે ને બહુ ઊંડું જ છે. આપણે આપણી વેગેનારને લઈ લઈને આમ જ આ ખાબકચિયામાં જ લઈ લઈને હાલવાનું છે. બીક તો લાગે તણાવાની, પણ જય હો વેગેનાર. વાહ મારી ધનનો વાહ. જો કેટલા બોર અહીંયા તાજે તાજા તોડીને લઈ આવ્યો તારી આડું. ઓહો, તાજા હો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજાજી ફોરેસ્ટની અંદર. વન તરંગ કરીને કેમ્પિંગ સાઇટ છે અને ત્યાં આપણે આજેની નાઇટ રોકાવાના છીએ. ચારેય કોર જંગલ છે. તમે ચારેય કોર જોશો ને તો આખું જંગલ છે અને મસ્તીની આપણે અહીંયા કેમ્પિંગ સાઇટ મળી ગઈ છે. તો આપણે અહીંયા વેગેનાર પાર્ક કરી દીધી. આખી રાત અહીંયા જ રહેવાનું છે. અત્યારે એમ કહો ને 3:30-4 જેવું વાગ્યું છે, પણ લોકેશન એવી મળી ગઈ છે અને આખી ગંગા નદી છે. પણ અત્યારે પાણીનું સ્તર એટલું નથી, એટલા માટે અહીંયા કેમ્પિંગ સાઇટ અત્યારે ઓપન હોય છે. તમે વન તરંગ કરી અને તમે જેવું નેટ ઉપર નાખશો તમને આરામથી અહીંયા લોકેશન મળી જશે. રાજાજી ફોરેસ્ટ કહેવાય છે. જંગલની અંદરના અહીંયા ઘણા ખરા જાનવર પણ દેખાય છે, તો આપણે પણ દેખાશે તો તમને એ પણ દેખાડશું. પણ કેમ્પિંગ સાઇટ તો A1 છે. આજે વખતે આપણને સેફ લોકેશન મળી છે. તમે જોશો તો આખું ગેટે બંધ છે, સેફ લોકેશન છે, કોઈ ડરવા જેવું નથી. પણ જંગલમાં છીએ એટલે થોડુંક ધ્યાન રાખવાનું. બાકી લોકેશન સેફ. આરામથી રાત થતાં ઠંડક વળી જશે, કાર અંદર સૂઈ શકશું. અને અહીંયા જો આમ નેચર વચ્ચે અમને આ લાઈફની મજા પણ આવે છે. અને કહો ને જે દ્રશ્યો દેખાય તમે જો આખું આ મોજ જ આવશે. તો તમે અમારા વિડીયોમાં રહેજો, અમે તમને દેખાડશું અમે કઈ રીતે અમારી લાઈફને એન્જોય કરે છે, આગળ અમારી શું એક્ટિવિટી રહી તમને આગળ અમે દેખાડું. જો આખું તમે રસ્તો તો જોયો છે કઈ રીતે અમે અહીંયા પહોંચ્યા છીએ. અને તમે વન તરંગ નાખો તમને આરામથી અહીંયા લોકેશન સુધી પણ એડવેન્ચરવાળો રસ્તો છે. ક્યારે પણ આવો તો તમારી ગાડી વાડી વ્યવસ્થિત ચલાવો. તમે જો આ ગંગા નદી જાય છે અને આ આખું લોકેશન બંધ રહી છે કેમ કે જંગલ છે. તમારી પાસે જો કદાચ આવી કાર નથી તો અહીંયા ટેન્ટની ને એવી બધી રહેવાની સુવિધા છે. પણ મિત્રો ટેન્ટમાં રહેવાનું છે તો એ ટાઈપની વ્યવસ્થા છે. ટેન્ટ બહુ લક્ઝુરિયસ છે, સારા છે. અને પ્રાઇઝ હું તમને વિડીયોમાં એટલા નહીં કહી કેમ કે અહીંયા જે સિઝન હોય સિઝન પ્રમાણે બધું ચાલતું હોય છે.
તો બાકી તો તમને વિડીયો માધ્યમથી હું તમને ટેન્ટય દેખાડી દઈશ. અને મિત્રો અહીંયા નાહવા માટે સ્વિમિંગ પુલ જે છે જે નાના નાના હોજ બનાવ્યા છે તો એ પણ બહુ સુંદર છે. તો ચાલો તમને અત્યારે થોડીક જ વારમાં એ દેખાય અને તમે જોવો કે કાજુ આવી ગઈ. કાજુ કાજુ કેવું છે આ સ્થળ, કેવું છે એ ગયા? હા, અને આમ જો આ ઉપર આખું પહાડ છે, આપણે અહીંયા કાર પાર્ક કરી દીધી છે. તો આજે ફૂલ્લી જલસા જ કરવાના છે. જો તમને પણ અમારી જેવી લાઈફ ગમતી હોય અને અમારે આ લાઈફ જીવવા માંગતા હોય, ખાલી મોબાઈલ નંબર તમે અમને વોટ્સઅપ અથવા અમને કમેન્ટમાં લખશો, અમે અમારા ગ્રુપમાં પણ તમને એડ કરશું. અને આગળની ટ્રીપમાં તમે ક્યાંય પણ અમને ભેગા થઈ શકો. અમારી તો આખી વરસ આ ટ્રીપ ચાલવાના છે. ઉત્તરાખંડમાં ઋષિકેશથી 30 કિલોમીટર દૂર, 50 ઋષિકેશથી 50 કિલોમીટર દૂર રાજાજી ફોરેસ્ટની અંદર અહીંયા આપણી કેમ્પિંગ થવાની છે. વિડીયોમાં બન્યા રહેજો. आप देखिए दोस्तों क्या बढ़िया जकूज़ी, फुल ठंडा है, फुल મોજ. ઠંડુ પાણી છે પણ આપણે મોજ કરીએ. એકદમ મજા આવે, એકદમ ઠંડુ ચીલ પાણી. પણ આ હા હા કેવું ઠંડુ જકૂઝી જેવું. આમ જો નાનો એવો પોન્ડ કૂવો. અત્યારે જો બપોરનો ટાઈમ થયો તો વિચાર્યું કે ના ગરમા ગરમ પેલા ચા પી લે, કેમ કે ઠંડી એવી છે તો ચા વગર તો મજા જ આપણને ના આવે. તો અહીંયા ચા મૂકી દીધી, ચા પી અને પછી જો આમ તમે વાતાવરણ જો આખો પહાડ જંગલ ને હવે ચા ફટાફટ બનાવીએ. મિત્રો આપણી ચા બની ગઈ છે અને અહીંયા જો રસ ને ચા ને હાઈ ક્લાસ આપણે અહીંયા ટેબલ સજાવી લીધું છે. આ બધું અહીંયા લાગ્યું. અહીંયા આપણું કિચન ઓપન થઈ ગયું. કાજુ ચા કેવી બની? તો હવે ચા પી લે અને ફટાફટ, કેમ કે અંધારું થાય એ પેલા જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દઈ. તો મિત્રો ચા પીવાનું પતી ગયું છે, કેમ કે હવે નાસ્તો આમ છે ને હાઈ ક્લાસ ચા આપણો ગુજરાતી કાંટો ચડી જાય એટલે પછી મજા આવે હાઈ ક્લાસ. અને કાઠિયાવાડમાં તો ચા વગર પેલા કાંઈ કામ જ ના થાય. તો ચા પાએ જો હાઈ ક્લાસ અમે પી લીધી અને કાજુએ કીધું ઠંડી વળે છે તો ફટાફટ હવે આપણે જમવાની તૈયારી કરી. તો ચાલો જમવાની તૈયારી કરી. તો કાજુ શું જોઈએ હવે એ કહેતું બધું ટમેટા, ડુંગળી, લસણ, ફટાફટ પેલા આપણે કાજુને કાઢી દઈ. જોઈએ અમે તમને જો અહીંયા અત્યારે બેડ રેડી છે અમારો. હવે એટલે ડાયરેક્ટ સુવાની તૈયારી થઈ જાય. હવે અને અહીંયા મચ્છરે એટલા જ છે કઈ છે. તો અત્યારે હવે સૌથી પહેલા કાજુને આપણે કાઢી દઈએ. જો અહીંયા અમારી આની અંદર બધું હશે, દેખાય આખું અહીંયા રાખ્યું છે. બસ જો કાંઈ નહીં, આમાં લીલી ડુંગળી, લસણ, ટમેટા નાખી અને બધું ફ્રાય કરી લીધું છે. હવે મીઠું મરચું નાખી અને ઉપરથી સેવ નાખી દેવાની. અહીંયા આપણું સેવ ટમેટાનું શાક જો રેડી થઈ ગયું છે. હા હા કાજલ એકવાર ખોલી દે. હા હા આમ જો મસ્તીનું થઈ ગયું. પણ લાગે છે કેમ કે અહીંયા છે ને મોર અવાજ દઈ છે, કયું નાના મોર અવાજ દઈ અને હરણા પણ બોલે છે. તો આજુબાજુ ક્યાંક તો દીપડો હોય ને એવું આપણને લાગે. અને તમે જોવો ને વાં જો અત્યારે તમને કદાચ દેખાતું હોય તો કોઈ પંખી આવી ગયું જો બેઠું છે, એની આંખ ચમકે છે, દેખાય? તો હમણાં ધીમે ધીમે તમને પાસે લઈ જાઓ તો કાંઈક તો પંખી છે. દેખતે જો ઉડી 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 જોયું. હા આપણે પરાઠા બનવા માંડ્યા છે અને એના માટે લોટ બાંધવા માંડ્યા. જો આજ તો આમ છે ને તેલમાં વ્યવસ્થિત આમ બનાવવું છે, કેમ કે મોજ આવી જોઈએ પરાઠામાં. તો આમ અવાજ સંભળાતો હોય ને, જો અવાજ સંભળાતો હોય તો જો આખું જંગલ છે. રાજાજી નેશનલ પાર્ક કહેવાય. એમાં રાજાજી ફોરેસ્ટમાં આપણે અહીંયા આજે રાતે કેમ્પિંગ કરી છીએ. આપણું અહીંયા જો કિચન એ ઓપન છે. આજે આ કાજુ પરાઠા બનાવે છે. આમ જો સારી એવી કે આખી લોકેશન છે, પણ બીક તો લાગે. જંગલ તો જંગલ જ કહેવાય. અને હવે જો આ પરાઠા માટે લોટ બંધાય છે. તમને એવું નહીં કે ના આપણે બધું બનાવીએ આરામથી. સેવ ટમેટાનું શાક ને સાથે પરોઠા. તો હવે પરાઠા બનવાનું જો ફટાફટ રેડી થઈ ગયું. ને આ જો પરાઠામાં તાજું તાજું ઘી હો.
કેમ્પિંગ લોકેશન છે એટલે વાંધો નથી. બાકી આમ તમે જો આરામથી આ જંગલ છે, આખું જંગલ. અને જંગલમાં આપણે હસબન્ડ વાઈફ ગુજરાતથી ઉત્તરાખંડમાં છીએ અત્યારે. આરામથી અહીંયા કેમ્પિંગ કરીએ છીએ. મિત્રો જોઈ લો, ફટાફટ હેલિકોપ્ટરની સ્પીડમાં આપણા પરાઠા થાય છે. કેમ કે આ આખી કેમ્પિંગ લોકેશન ઉપર જંગલને અવાજ પણ અવનવા આવે એટલે આપણને બીક પણ એટલી જ રાખે છે. એટલે કાજુ ફટાફટ રાંધવાનું બનાવે છે. તો ખૂબ સારી ઠંડી જો અત્યારે એકદમ ઠંડી ઠંડી છે. અને ત્યાં આપણી સબ્જી ને બધું બની ગયું છે. ફટાફટ જમવા માંડી છે. કેમ કે હવે છે ને ઠંડી એટલી લાગે છે. અને અહીં જોઉં તમે આપણે કાકડીનો સલાડ, સેવ ટમેટાનું શાક સાથે છાશ છે અને નિધિ છાશ મસાલો છે. હજી ફોરેસ્ટમાં આપણી રાત પડી ગઈ છે અને હવે આપણો બેડ પણ બની ગયો. કાજુ સુવા વહી ગઈ છે તો હું પણ સુવા જાઉં. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો કાજુ શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ. અને બહુ ઠંડી છે, જલ્દી સુઈ જાઓ. તો આ વેગેનાર કાર છે. વેગેનાર કારની અંદર 6 ફૂટ લાંબો અને 4.5 ફૂટ પહોળો આપણો આ બેડ છે. અને અહીંયા આરામથી અમે સૂઈ જઈશું. કેમ કે ગાડી બંધ થઈ જાય પછી કોઈ જ એવી ઠંડી નહીં લાગે. અને થોડી નોર્મલ ખુલ્લી રાખશું એટલે વેન્ટિલેશન પર થાય. તો હવે આપણે સૂઈ અને મળીએ તમને કાલના વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.